આલ્ફા બ્લોકર, બીટા બ્લોકર, કેલ્શિયમ ચેનલ બ્લોકર. જી હા, આ નામ તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યા જ હશે. આ મેડિસિન તમારા બ્લડ પ્રેશરને ઓછું કરવાનું કામ કરે છે, પરંતુ આ ટેમ્પરરી બ્લડ પ્રેશર ઓછું થવું એ કોઈ ટ્રીટમેન્ટ નથી, એ બસ મેનેજમેન્ટ છે. આયુર્વેદની દ્રષ્ટિથી જો આપણે હાઇપરટેન્શન બ્લડ પ્રેશરને સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં 3 વસ્તુ સૌથી મહત્વની છે. એક તો છે હાર્ટ એટલે કે હૃદય. હૃદયનું ફંક્શનિંગ કંટ્રોલિંગ કરવાનું કામ પ્રાણ અને વ્યાન વાયુનું હોય છે. જ્યારે એમાં ડિસ્ટર્બન્સ થાય છે ત્યારે તમારું બ્લડ પ્રેશર વધતું હોય છે. બીજું છે રસ અને રક્ત ધાતુ. જ્યારે જ્યારે શરીરમાં આમ વધે છે, પિચ્છિલ ગુણના કારણે રસ અને રક્ત ધાતુની ગુરુતા વધે છે અને અબદ્ધ મેદનું પ્રમાણ પણ વધે છે, જેના કારણે પણ હાઇપરટેન્શન થતું હોય છે. ત્રીજું કારણ છે કે આર્ટરી એટલે કે ધમની. જેમ જેમ માણસની ઉંમર વધતી જાય છે તેમ તેમ એ ધમનીનો જે મૃદુતા ગુણ હોય છે તે ઘટતો જાય છે. વૃક્ષ અને ખરત્વ વધતું જાય છે, એના કારણે એની ઇલાસ્ટિસિટી ઘટે છે અને બ્લડ પ્રેશર વધતું હોય છે. પ્રાણવાયુ કે જે સેન્ટ્રલ ઓટો રેગ્યુલેશનનું કામ કરે છે. ઉદાનવાયુ કે જે હાર્ટને પ્રોપર એનર્જી આપવાનું અને પ્રોપર સ્ટ્રેન્થ સાથે કોન્ટ્રાક્શન કરાવવાનું કામ કરે છે. વ્યાનવાયુ કે જે બ્લડનું પ્રોપર સર્ક્યુલેશન કરાવે છે. અપાનવાયુ કે જે શરીરના નકામા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે. અને સમાનવાયુ કે જે હોર્મોનલ અને એન્ઝાઇમેટિક એક્ટિવિટી છે એના પર કામ કરે છે. જો આ 5 વાયુ પર પ્રોપર કામ કરવામાં આવે છે તો ડેફિનેટલી તમારા બ્લડ પ્રેશર પર જીત મેળવી શકાય છે. પણ હા, નજીકના આયુર્વેદિક ડોક્ટરની સલાહ જરૂરથી લેવી. ધન્યવાદ.